નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કસ્બા દિવાળમાં ધોળે દિવસે મકાનમાંથી ₹1.83 લાખના માલમત્તાની ચોરી। અંકલેશ્વર શહેરના કસ્બા દિવાળ વિસ્તારના ધોળે દિવસે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ₹1.83 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના કસ્બા દિવાળમાં રહેતા સાજિયા બીબી શેખ કાકડીવાડમાં તેમના મામાના દીકરો ઉમરા કરવા જતો હતો। ત્યાં દાવતમાં ગયા હતા। પોતાના મકાનને તાળો મારી દીકરી વિકાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમનો દીકરો અધહર નોકરી પરથી જમીને ઘરે દવા લેવા ગયો હતો। ઘરનું લોક ખુલ્લું જોતા અંદર સામાન વેરવિખેર હતો અને તિજોરીનું લોકર પણ તૂટેલું હતું। કોઈ તસ્કરો સાઇડલવાળી બારી ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીના લોકરમાં મૂકેલા ₹1,83,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયો હતો। આ અંગેની જાણ કરતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। શહેર પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। मेरा नाम शेख मोहम्मद अतहर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दुधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है। और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेंट कर दी है।